એક ધારાસભ્ય હંમેશા ક્યાંક કોન્ટ્રોવર્સી અથવા તો લોકોનો અવાજ બનતા હોય છે અને એ ધારાસભ્ય 2 કે 3 દિવસે સમાચારોની હેડલાઇન પણ બનતા હોય છે અને ક્યાંક એમના મુદ્દા છે વ્યાજબી પણ હોય છે. એ ધારાસભ્ય આપણી સાથે છે કે જેઓ એક દાવો કરી રહ્યા છે કે પોલીસ છે ભ્રષ્ટ છે અને હપ્તા લે છે એના અઢળક સીસીટીવી તેમના પાસે છે અને 2 દિવસમાં જ એમના ઉપર જે પોલીસ સ્ટેશનમાં છે અરજીઓ પણ દાખલ થઈ છે અને ફરિયાદ પણ દાખલ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ઉમંગ રાવલ. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. ચેતરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ચેતરભાઈ, જી નમસ્તે. નક્કી નથી થતું કે કોન્ટ્રોવર્સી સાથે ચેતરભાઈ જોડાયેલા છે કે ચેતરભાઈ કોન્ટ્રોવર્સી સાથે જોડાયેલા છે. જ્યારથી અમે ધારાસભ્ય બન્યા છે તો અમારા પ્રયાસો હોય છે કે અમે ગ્રાઉન્ડ પર લોકો સાથે રહીએ, લોકોના જે પણ લોકો સાથે અન્યાયો થતા હોય, અત્યાચારો થતા હોય કે લોકોના જે પણ પ્રશ્નો હોય એને વાચા આપવાનું કામ અમે કરીએ છીએ. ત્યારે સરકાર સામેની જ્યારે પણ અમારી રજૂઆતો હોય, સરકાર પોલીસને ઢાલ બનાવીને એમનો ઉપયોગ કરે છે અને પોલીસ પણ જાણે પોતાનો પગાર કમલમમાંથી આવતો હોય એ રીતના પોતાની અ, એ રીતના ફરજ બજાવતી હોય છે. ત્યારે અવારનવાર પોલીસ સાથે પણ અમારા અ, આ આંદોલનો થતા હોય, અનેક રચનાત્મક કાર્યક્રમો થતા હોય ત્યારે પોલીસ પણ અમને અનેક વાર અટકાવતી હોય છે. અમારા જે અધિકારો છે કે અમારી અવાજ સરકાર સુધી પહોંચે તે પ્રયાસો અમે કરતા હોય, પણ પોલીસ ના અટકાવવાના કારણે અનેક વાર પોલીસ સાથે અમારે બોલવાનું પણ થાય છે અને એના કારણે જ હેડલાઇન થાય છે અને અનેક વખતે પોલીસ અમારી પર ખોટી એફઆઈઆર પણ કરે છે. ચેતરભાઈ આજે એક ટ્વીટ કરે છે અને એમાં એવું કહે છે કે પોલીસ હપ્તા લે છે એના બોલતા પુરાવા છે અમારી પાસે. શું કારણ હોઈ શકે ને ચેતરભાઈ, કેમ આ રીતે, મતલબ કે પોલીસ કામ નથી કરતી એટલા માટે કે પછી પોલીસ છે ક્યાંક ચેતરભાઈના રસ્તામાં અડચણ બને છે એટલા માટે ટાર્ગેટ કરી રહ્યા છે કે પછી ખરા અર્થમાં ચેતરભાઈ છે એવું કહી રહ્યા છે કે ના, પોલીસે હપ્તાખોર છે અને એના સીસીટીવી છે અમારી પાસે? અમે જ્યારે પણ અમારા કોઈ કાર્યક્રમની પરવાનગી માંગીએ ત્યારે પોલીસ અમને નકારાત્મક અભિપ્રાયો આપીને અમારી પરવાનગી રદ કરાવતી હોય છે. ત્યારે અમે પણ ધારાસભ્ય છે, અમારે પણ લોકોનો અવાજ બનીને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરવાનું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એ કામ પોલીસનું હોવા છતાં પોલીસ એક રાજકીય વ્યક્તિ તરીકેની ભૂમિકામાં હોય છે અને કોઈ ત્યાંના કોઈ પણ લોકોના ઈશારે પોલીસ કામ કરતી હોય એવું અમને લાગે છે. ત્યારે જ સ્પષ્ટપણે અમે પોલીસને કહીએ છીએ કે જે પોલીસ અધિકારીઓ દારૂના ઠેકા ઉપર જે હપ્તાઓ ઉઘરાવા જાય છે ઉચ્ચ અધિકારીઓના કહેવાથી, એવા 35 જેટલા સીસીટીવી ફૂટેજ અમે ભરૂચ જિલ્લા એસપીને પણ આપ્યા છે અને આપ જેવા પ્રેસ મીડિયા મિત્રો મારફતે જાહેર પણ કર્યા છે. ત્યારે એમના પણ કેમ કાયદેસરની કાર્યવાહી નથી થતી? અને અમારા જેવા નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પદયાત્રા કરે તો પદયાત્રા પર એફઆઈઆર થઈ જાય. કોઈ કંપનીમાં જઈએ, કામદારો મૃત્યુ પામતા હોય, કામદારના પરિવારને યોગ્ય વળતર મળે એ માંગ કરી એટલે એફઆઈઆર થઈ જાય. એટલે ક્યાંનો ન્યાય છે? એટલે અમારા જેવા ધારાસભ્ય સાથે આવું બનતું હોય તો પોલીસ સામાન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરતી હશે એ આના પરથી આપણે જોઈ શકીએ છીએ. ત્યારે સ્પષ્ટપણે અમે કહીએ છીએ કે અમારા જેવા ધારાસભ્ય પર રાતોરાત એફઆઈઆર થઈ જાય છે તો જે પોલીસ અધિકારીઓ હપ્તાના ઉઘરાણા કરે છે એમના પર એસપી ક્યારે કાર્યવાહી કરવાના છે? દારૂ સિવાય ચેતરભાઈ બીજા કોઈ મામલે હપ્તા લેવાય છે ખરા? કારણ કે 35 જેટલા સીસીટીવી છે, એમાં માત્ર દારૂ માટે હપ્તા લેતો હોય એવું મને નથી લાગતું, બીજા કોઈ પણ હશે. દારૂ સિવાય આ વિસ્તારમાં જે ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને ઓવરલોડેડ ટ્રકો જાય છે, માટીના બેફામ ખોદકામો થાય છે, સરકારી પડતર હોય, ગૌચરો હોય એમાં માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ થાય છે. ત્યારે આ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ જ આટલું મોટા પાયે ગેરકાયદેસર ચાલે છે. અને દારૂ સહિત આ વિસ્તારમાં અંકલેશ્વરમાં ડ્રગ્સની પણ અનેક કારખાનાઓ ચાલે છે, એમાં પણ પોલીસના મેળાપીપણા છે અને આવા તમામ ગેરકાયદેસર ધંધામાં જે પણ લગેલી ધંધાઓ આ વિસ્તારમાં ચાલે છે એમાં પોલીસના હપ્તાઓ ઉચ્ચ અધિકારીઓ સુધી જતા છે અને તેના કારણે જ ભરૂચ જિલ્લામાં ખૂબ બેફામ
ઇનલીગલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને બધામાં જ પોલીસને હપ્તાઓ મળે છે. ચેતરભાઈ, આપ કહો છો કે પદયાત્રા નીકાળી અને અમારા ઉપર કેસ થાય છે, પણ જો મંજૂરી ના હોય ને પદયાત્રા કાઢ્યું તો એ પણ એક ગુનો તો બને છે. હાલમાં કોઈ ચૂંટણીનું જાહેરનામું નથી કે કોઈ કલેક્ટરનું જાહેરનામું નહોતું, છતાંય અમે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે 30/11/2024 ના રોજ કલેક્ટર શ્રી ભરૂચ અને એસપી શ્રી ભરૂચને લેખિતમાં અમારા જિલ્લા પ્રમુખ જાણ કરે છે. પ્રાંત અધિકારી ઝઘડિયા પર અમે પરવાનગી માંગીએ છીએ. તો પદયાત્રા કાઢવા માટેની પરવાનગી છેલ્લી રાત્રે પોલીસના નકારાત્મક અભિપ્રાયોના લીધે રદ થાય છે. તો શું અમારો અધિકાર નથી? એમણે રદ કરવાનું હતું તો થોડા દિવસ પહેલા અમને કહેવાનું હતું. સવારે અમને કહે છે કે તમારી યાત્રાને પરવાનગી નથી. અમે તો ત્યાં પહોંચી ગયા હતા. એટલા માટે અમે શાંતિપૂર્ણ રીતે કોઈને પણ અડચણરૂપ બન્યા વગર અમે ત્યાંથી પદયાત્રા પૂર્ણ કરી. 3 કલાક 10 કિલોમીટરની યાત્રા હતી અને 3 કલાકનો સમય હતો. અમે પરવાનગી ન મળવાથી અમારા કાર્યક્રમો થોડા અમારે બંધ કરી દેવાના છે. સરકારે અમને પણ એક બાજુ ભાજપના કોઈ પણ કાર્યક્રમો અહીંયા મોટા મોટા થાય છે એમાં કોઈ પણ જાતની પરવાનગી લેવામાં નથી આવતી. અમે તો સંવિધાનમાં માનનારા લોકો છે, કાયદો વ્યવસ્થા જળવાય એના માટે અગાઉથી પરવાનગી માંગીએ છીએ, છતાં નામંજૂરી આપવામાં આવે છે અને ફરી નામંજૂરી આપે છે. અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ પતી જાય છે. કોઈ પણ વ્યક્તિનો આ કાર્યક્રમને લઈને જરા પણ અડચણરૂપ અમે બનતા ન હોય, કોઈની પણ ફરિયાદ નથી. તો છેવટે પોલીસે બધાને શોધખોળ કરી પણ કોઈએ ફરિયાદી ના પાડી કે અમે શું કામ ફરિયાદ કરીએ. તો પીઆઈ પોતે દિન 7 બાદ અરજદાર બનતા હોય છે. એવી રીતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પણ આ લોકોએ પરિવારનો સંપર્ક કર્યો કે તમે આમાં અરજદાર બનો, અમે તમને આ રીતના પ્રલોભનો પણ એમણે આપ્યા. પણ એમણે કીધું કે ચૈતરભાઈને ફોન કર્યો, અડધા કલાકમાં અમારે ત્યાં હાજર થયા. અમારા જે લોકો મરી ગયા એમની યોગ્ય વળતર મળે બાબતની ચૈતરભાઈની આગેવાનીમાં અમે રજૂઆત કરી, અમને ન્યાય મળ્યો અને એ વ્યક્તિ સામે અમે કઈ રીતના અમે વિરોધમાં બોલી એમ કરીને. એટલે ત્યાં પણ પોલીસ અધિકારી જ અરજદાર બનવું પડ્યું છે. આ તમે જોઈ શકો છો કે આપણી જ્યારે ફરિયાદ કરાવવાની હોય, આપણા ચંપલ ઘસાઈ જાય. સામાન્ય વ્યક્તિ મહિનાઓ સુધી આટા મારે પણ ફરિયાદ નથી થતી. જ્યારે અમારા જેવા ધારાસભ્ય પર આ લોકો ફરિયાદો કરાવવા માટે લોકોને શોધે છે, લોકો ના પાડે છે, તો પીઆઈ અને પીએસઆઈ ડાયરેક્ટ ફરિયાદી બને છે. તો ક્યાં સુધી પોલીસ આવી ચાપલુસી કરશે? એમના ઉચ્ચ અધિકારીઓને એવું હશે કે ચૈતરભાઈને દબાવવાનું કામ કરીશું એટલે અમારા પ્રમોશન મળી જશે, સારી પોસ્ટિંગ મળી જશે. પણ સરકારો તો બદલાતી રહી છે. પોલીસનો કે અમારા જેવા જનપ્રતિનિધિનો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે. આપણે બધાએ ભૂલવું ના જોઈએ, પોલીસે પણ ભૂલવું ના જોઈએ. જ્યારે પણ એમને અમારા પર અત્યાચાર કરવાનો, અમને અમારો અવાજ દબાવવાનો જેટલો પણ પ્રયાસ થશે એનાથી પણ વધારે તાકાતથી અમે એમની સામે લડીશું. આપના જ વિસ્તારના શાસિત સાંસદ જે છે એમણે પણ એક ગૃહમંત્રીને એવો પત્ર લખ્યો છે કે દર્શનાર્થીઓ જે પસાર થાય છે એમના પાસે પણ કોઈના કોઈ પ્રકારે વહીવટ લેવામાં આવે છે અથવા તો તોડ કરવામાં આવે છે. તો ક્યાંક તમે તો છો, વિપક્ષમાં છો, અન્ય પાર્ટીથી બિલોંગ, પરંતુ ચાલુ વર્તમાન સરકારના સાંસદ પણ એવું કહી રહ્યા છે કે મેલી મુરાદ પોલીસની જિલ્લાની અંદર સ્પષ્ટ દેખાઈ રહી છે. બિલકુલ, સાંસદશ્રીની આ વાત સાથે હું બિલકુલ સહમત છું. મોડા પણ સાંસદશ્રી જાગ્યા છે એટલે એમને અભિનંદન આપું છું. પણ આ વર્ષોથી પોલીસના આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ, મજદૂરો અને જે પણ લોકો આવા દર્શનાર્થે માટે પદયાત્રાઓમાં જતા હોય છે એમને યેન કેન પ્રકારે ટોર્ચર કરીને પૈસા પડાવી લેવાનો વર્ષો જૂનો કિમિયો પોલીસનો આ વિસ્તારમાં ચાલે છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાં આવવા માટે લાખો રૂપિયા ત્યાં આપીને પોસ્ટિંગ આ વિસ્તારમાં મેળવે છે અને પુષ્કળ પ્રમાણમાં એ લોકો આ વિસ્તારમાં પોતાનું એ કરે છે, પૈસા ભેગા કરે છે. ત્યારે ખુદ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પત્ર લખીને ગૃહમંત્રીને કહેતા હોય એમની પોતાની સરકાર, કેન્દ્રમાં પોતાની સરકાર, તો તમે વિચારી શકો છો કે કઈ હદે પોલીસમાં હપ્તાખોરી ચાલી રહી હતી, કઈ હદે એ લોકો પોલીસમાં હપ્તાખોરી ચલાવતા હશે. ચેતરભાઈ, આ બધા પ્રશ્નો વચ્ચે મને એ પણ પ્રશ્ન થાય છે કે ટૂંક સમયમાં કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે તો તમને લાગે છે કે જે વિધાનસભામાં જે થયું હતું, તમને તમારા મત વિસ્તારની અંદર જે કેસ ચાલતો હતો એટલે એના માટે તમને પ્રચારમાં જવા માટે પણ પાબંદીને પછીથી જોકે મંજૂરી મળી હતી, તો ક્યાંક એવો ટાર્ગેટ થઈ રહ્યો એવું ચૈતરભાઈને લાગે છે કે સ્થાનિક સ્વરાજમાં જે આમ ફ્લો કરીને ચૈતરભાઈ આવવા જોઈએ, ન આવે એટલા માટેના બધા કિમિયા હોઈ શકે અથવા તેમાં અડચણ ઊભું કરી શકે?
હા, બસ ચૈતર વસાવા લોકો માટે નહીં બોલે, એને કોર્ટ કચેરી અને જેલોમાં ફેરવ્યા કરો અને એનો અવાજ દબાવી દો. એના માટે જ આવા ખોટા કેસો કરીને અમને માથાભારે સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકસભામાં પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી કરવામાં આવી હતી, પણ હું અભિનંદન આપું છું નર્મદા જિલ્લા મારી વિધાનસભાના લોકોને કે જેમણે ભાજપે પુષ્કળ પૈસા, દારૂ, પ્રલોભનો આપ્યા છતાં મારી સામેના હરીફ ઉમેદવાર એટલે કે આ મનસુખભાઈ વસાવાને 58,000 ની આજુબાજુ મત મળ્યા હતા. મને આ વિસ્તારના લોકોએ 1,17,000 થી પણ વધારે મત આપ્યા હતા. એટલે જેટલા મનસુખભાઈને મત મળ્યા હતા એનાથી વધારે મારી લીડ હતી. તો હવે લોકો જાગૃત થયા છે. અમે પણ લોકોનો અવાજ બનીએ છીએ. લોકો જાણે છે કોણ કોના માટે લડી રહ્યું છે. આવનારા ભવિષ્યમાં પોલીસનો ઉપયોગ કરીને સરકાર જો અમને છંછેડશે તો આદિવાસી વિસ્તારોમાં એમના અમે સુપડા સાફ કરી નાખવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં. અને હવે અમારા લોકોને અમે જાગૃત કરી રહ્યા છે અને એમની નીતિઓ, એમની કરણી કથની, એમનો ચાલ ચરિત્ર અને ચહેરો શું છે તે લોકો હવે જાણી ગયા છે. એટલે હવે અમને જેલો પણ કરાવશે તો અમે જેલોમાં જવા તૈયાર છે. અમને એફઆઈઆર કરાવશે તો અમને કોઈ વાંધો નથી, પણ સમય અમારો પણ આવશે. અમારા લોકો પણ જાગેલા છે. તે દિવસે આવા પોલીસ અધિકારીઓ ઘરે બેઠી રિટાયર થઈને ઘરે પણ બેઠા હશે ને ત્યારે પણ એમની ફાઇલો ખોલવામાં આવશે, એમને પણ કોર્ટ કચેરીમાં લઈ જવામાં આવશે. ચેતરભાઈ, તમને લાગે છે કે આ બધા કારણોસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ ફેર અથવા તો ચેતરભાઈને ક્યાંક આ બધું જે થઈ રહ્યું છે એની પણ પબ્લિસિટી મળે અથવા તો એનું નુકસાન થાય? ચોક્કસ. ચૈતરભાઈને કોર્ટ કચેરીમાં નાખવાથી, જેલમાં નાખવાથી આ વિસ્તારમાં ચૈતરભાઈ પ્રવાસ કરે છે, જાગૃતિના કામો કરે છે, લોકોનો અવાજ બને છે, અટકી જશે એવું એમના મનમાં છે. એટલે અવાજ દબાવવાની વાત છે. પણ ચૈતરભાઈ જે બોલે છે એ લોકોનો અવાજ છે, સંવિધાનમાં મળેલા અધિકારોનો અવાજ છે, આ વિસ્તારના આદિવાસી મજૂર અને બેરોજગારોનો અવાજ છે. એટલે ચૈતરભાઈ ક્યારે આવી ખોટી એફઆઈઆર દબાવવાના નથી. જે પણ પોલીસ અધિકારીઓ મારા પર ખોટી એફઆઈઆર કરી છે એમની સામે આવનાર દિવસોમાં હું કોર્ટમાં પણ જઈશ. ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે આવા લોકો પર કાર્યવાહી થશે અને એવા લોકો બીજી વખત અમારા જેવા લોકો માટે બોલનારા ધારાસભ્ય પર ક્યારે એક્શન આવી ખોટી ફરિયાદો નહીં કરે. ચેતરભાઈ, ક્યાંક એવું પણ વાતો આવી રહી છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે એ ચૂંટણી આવી રહી છે એટલે ફ્લોમાં લોકોને ભેગા કરવા, હેનખેન પ્રકારે સુરક્ષા છે એના ઉપર સવાલો ઉભા કરવા, કાં તો જે પણ કોઈ નાગરિકો એમના પ્રશ્નો ઉપાડવા, જેથી કરીને એક સ્ટેજ ઉપર આવે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું એક પ્રતિનિધિત્વ તરીકે જે પણ લોકો એમના કેટેગરી સાથે ઉભા રહે તો એમને ક્યાંક લાભ થાય માટેના પ્રયત્નો છે ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોપોગન્ડા રૂપે ચૈતરભાઈ સામે આવી રહ્યા છે, એવી પણ વાતો સામે આવી રહી છે. આજે તો કોઈ ચૂંટણી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાના હજુ 1 વર્ષ બાકી છે. ત્યારે અમે તો કાયમ, જ્યારથી હું ધારાસભ્ય ચૂંટાયો છું, કોઈ પણ દિવસ ઘરે હું આરામ નથી કરતો. હું લોકોની વચ્ચે રહેવાનો પ્રયાસ કરું છું, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરું છું. એટલા માટે જ આજે આ લોકોના પ્રશ્નોને અવાજ બનતા અમને રોકવામાં આવે છે. એટલા માટે જ પોલીસને સરકાર ઢાલ બનાવીને અમારી સામે રાખે છે. એટલે આજે તો કોઈ ચૂંટણી નથી, પણ ચૂંટણીઓ તો આવીને જશે. પણ ચૂંટણી અમે નથી જ્યાં પણ સુધી તૈયારીઓ ચૈતરભાઈ કરી રહ્યા છે એવું કહેવાય, કારણ કે એક આખા અલગ પ્રદેશની પણ મુહિમ છે ચૈતરભાઈએ ઉપાડી છે કે ભાઈ અમને આખો એક પ્રદેશ અલગ આપો. એની પણ ચળવળ છે, એની પણ રેલી તમે થોડા સમય પહેલા કાઢી હતી, એક સંમેલન થયું હતું. તૈયારીઓ કરી રહ્યા છે ચૈતરભાઈ. એ તો અમારો ભીલ પ્રદેશ હતો જ. દેશ આઝાદ થયા પછી એ પ્રદેશને 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આજે પણ અંબાજીથી ઉમરગામ હોય, રાજસ્થાનના ઉદયપુર થી લઈને બાંસવાડા ડુંગરપુર હોય, મધ્યપ્રદેશનું જાંબુઆ, પાલ, અલીરાજપુર હોય, મહારાષ્ટ્રનું નંદુરબાર થી લઈને પાલઘર સુધીનો વિસ્તાર હોય, આજે પણ અમે લોકો બોર્ડરલેસ થઈને એકબીજા સાથે જોડાયેલા છે. અમારી રહેણી કહેણી, અમારી ભાષા, અમારી સંસ્કૃતિ, અમારી રોટી બેટીનો વ્યવહાર આજે પણ એકબીજા સાથે છે. તો દેશનું 29મું રાજ્ય તરીકે ભીલ પ્રદેશ અમને મળે એના માટે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે. અને આવનારા દિવસોમાં તમામ પક્ષ પાર્ટીને ભૂલીને, તમામ સંગઠનો, ધર્મ સંપ્રદાયને ભૂલીને બધા લોકો એક મંચ પર આવે અને ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનવાની મુહિમને આગળ ધપાવે એ ઉદ્દેશ સાથે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે. એ ઉદ્દેશ્ય તમારો બરાબર છે, પણ અત્યારે કારણ કે હવે તો નથી વિધાનસભા, લોકસભા પતી ગઈ ને પછી આ મોરચાનું બીડું ઉપાડવું, તો ક્યાંક એ તૈયારીઓ તો હોય જ શકે ને કે ભાઈ વાત છેડી છે તો જે વિસ્તારમાંથી બિલોંગ કરે છે ચૈતરભાઈ
એ વિસ્તારના મત એમના કન્ફર્મ થયા તો એમનું જે પ્લેટફોર્મ છે વધારે મજબૂત થાય. ધારાસભ્ય ચૂંટાયા બાદ સૌપ્રથમ મારી માંગ હતી કે અમને ભીલ પ્રદેશ આપો. એને 2022માં આજે 2 વર્ષ થયા છે. ત્યારે આ લડત ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ ચલાવી હતી અને આજે અમે ધારાસભ્ય છે તો અમારી આગેવાનીમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન બનાવ્યું છે અને આગળ અમે વધી રહ્યા છે. ત્યારે આ કોઈ ચૂંટણીલક્ષી સંગઠન નથી કે કોઈ રાજકીય પાર્ટી નથી. આ અલગ રાજ્ય બનાવવા માટેની મુહિમ છે. આ જ સંગઠન અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અમે મિટિંગોનો દોર પણ ચાલુ કર્યો છે અને બધા જ આદિવાસી સમાજને એક મંચ પર લાવવાનું કામ અમે કરી રહ્યા છીએ. ત્યારે આ અલગ રાજ્યની મુહિમ જે રીતના બીજા રાજ્યોને અલગ રાજ્યો મળ્યા છે ત્યારે એના માટે પણ અમારે સંઘર્ષ કરવો પડશે. આવનારા દિવસોમાં જે પણ લોકો આદિજાતિ અનામત બેઠકો પરથી ચૂંટાયા છે, રાજસ્થાનના હોય કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હોય, તમામ લોકો કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી હશે પણ જે પણ લોકો અનામત આદિજાતિ બેઠક પરથી ચૂંટાય છે તમામ લોકોને એક મંચ પર લાવવાનું કામ અમે કરવાના છે અને તમામ લોકોને સાથે મળીને ચારેય રાજ્યોની સરકારોમાં અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું. સાથે સંસદ, લોકસભામાં અને રાજ્યસભામાં પણ એની માંગ ઉઠાવીશું. સાથે રાષ્ટ્રપતિને પણ મળીશું. સંવિધાનમાં પાવર છે અલગ રાજ્યની, તો આવનારા ભવિષ્યમાં અલગ રાજ્ય મળે એ જ અમારી ડિમાન્ડ છે. છેલ્લો પ્રશ્ન પૂછી લો ચેતરભાઈ. બધું કરવું છે ચેતરભાઈને, પરંતુ ક્યાંક પ્રોબ્લેમ છે, પોલીસ બની રહી છે. તો પોલીસ સામે પણ તમારી પાસે એવિડન્સ છે, 1, 2 ને 35 સીસીટીવી ની તમે વાત કરી રહ્યા છો. આ બધું કરવું છે, એના ઉપર પણ એક્શન નથી લેવાતા. તમારા કહેવા પ્રમાણે કે પોલીસના 35 સીસીટીવી એસપી ને પણ સોંપ્યા છે, નથી લેવા. તો ચેતરભાઈ એ મુહિમને પહેલા આગળ કેવી રીતે વધારશે? કારણ કે સ્ટેપ તો ક્લિયર કરવું જ પડશે. કારણ એ જોવા જઈએ તો વગર પરમિશને તમે રેલી કાઢી તો ફરિયાદ દાખલ થાય છે, બીજી એક અરજી દાખલ થાય છે. આવું થતું જ રહે છે. અમે પોલીસ જે પણ અમારા પર એફઆઈઆર કરશે કે જે પણ કરશે એમને પુરાવા સમેત 35 સીસીટીવી ફૂટેજ અમે આપ્યા છે. એમના પર કઈ કાર્યવાહી કરશે કે નહીં કરશે એ પોલીસનો વિષય છે. પણ અમે લોકોની વચ્ચે જઈશું, લોકોને જાગૃત કરીશું. આવનારા ભવિષ્યમાં આ સીસીટીવી ફૂટેજ લઈને અમે કોર્ટનો દરવાજો પણ ખટખટાવીશું અને કાર્યવાહીની અમને પૂરી યકીન છે. અમારી પાસે પુરાવા છે. આ પોલીસ અધિકારીઓ કયા ઉચ્ચ અધિકારીઓના હપ્તાના ઉઘરાણા કરતા એ પણ આવનારા દિવસોમાં ખુલ્લું થશે. કોર્ટમાં પણ અમે જઈશું. એટલે ચૈતરભાઈ ખોટી ફરિયાદ થવાથી આ વિસ્તારના લોકોની લડત અમે છોડી દેવાના નથી. અમે લડવાના છે. અમે જેટલા ગ્રાઉન્ડ પર લડીશું એટલા જ ન્યાય પ્રણાલિકામાં ન્યાયિક રીતે પણ લડીશું, સદનમાં પણ લડીશું અને અમારા લોકોને ન્યાય મળે. મોટા પોલીસ બિલકુલ, જે લોકો કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓના હપ્તાઓ જ આ લોકો ઉઘરાવા જાય છે. ઉચ્ચ અધિકારીઓના આદેશથી જ આ લોકોને હપ્તા ઉઘરાવાનું કામ સોંપાયેલું છે. એમાં રેતી માફિયા હોય, માટી માફિયા હોય, ભૂ માફિયા હોય, આ વિસ્તારમાં કોરીકર્સરો, સિલિકા પ્લાન્ટના માફિયાઓ, તમામ લોકો પર હપ્તા ઉઘરાવા નાના લોકો જાય છે પણ એમને આદેશ ઉચ્ચ અધિકારીઓનો હોય છે, એ લોકો મોકલતા હોય છે. ચોક્કસથી. આભાર ચેતરભાઈ. આપની જે વાત છે એ વાત જી ધન્યવાદ. સાથે આપ મૂકી રહ્યા છો અને 1, 2 નહીં ને લગભગ 35 સીસીટીવી ની વાત છે. જો કે ચાલુ ધારાસભ્ય જે છે તે ચૈતરભાઈ 35 સીસીટીવી એવા છે એમની પાસે કે જેમાં પોલીસ હપ્તા લઈ રહી છે અને વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે કે દર્શનાર્થીઓ જે જઈ રહ્યા છે એમની પાસે પણ પોલીસ છે એ ક્યાંક હપ્તાખોરી કરી રહી છે અને એમના પાસેથી પણ પૈસા પડાવી રહી છે. નર્મદા જિલ્લાની પોલીસ ઉપર ખૂબ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે, સવાલ ઉભો થયો છે કે એક વિધાનસભાના ધારાસભ્ય અને વર્તમાન સરકારના જે સાંસદ છે એ બંને એવો આક્ષેપ કરી રહ્યા છે કે જિલ્લાની પોલીસ એ હપ્તાખોરીમાં વ્યસ્ત છે. સુરક્ષાના નામે જ્યાં વાત આવે છે તો ચેતરભાઈ જ્યારે રેલી કાઢે તો પરમિશન આગલા દિવસ કેન્સલ કરીને તેમના ઉપર અરજીઓ અને સાથે જ એફઆઈઆર દાખલ થાય છે. ચેતરભાઈનો એ પણ મોટો દાવો છે કે ફરિયાદી નથી મળતા, તેમ છતાં પણ લોકોને ડરાવી ધમકાવી એનકેન પ્રકારે ફરિયાદી બને તેવા પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ભીલ પ્રદેશની માંગની વાત છે ધારાસભ્ય બન્યા ત્યારથી, પરંતુ ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને પોતાનું સ્ટેજ મોટું થાય એવા પણ પ્રયત્નો ક્યાંક ચૈતર વસાવાના દેખાઈ રહ્યા છે. આવનારો સમય સાક્ષી બનશે કે ચૈતરભાઈના પલડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા પ્રયત્નો થકી સમાજ છે, આદિવાસી સમાજ એમની સાથે રહે છે કે પછી આમને આજે પબ્લિસિટીની જે વાત છે સ્ટન્ટ ઉભો થયો હતો એનો ફિયાસ્કો થાય છે. જોવાનું રહેશે. તમામ સમાચારો સાથે બન્યા રહો, અમારી સાથે જોતા રહો ગુજરાત ફર્સ્ટ.